કેમ છો મારા વાલા મિત્રો? આજે 2/5/2024 અને ગુરુવારનો દિવસ. હવે આજના દિવસે અને ગઈકાલના દિવસે જે પણ રાજકીય અત્યારે રાજકારણ જબરદસ્ત અત્યારે ગરમાયેલું છે. ગુજરાતની અંદર લોકસભા ચૂંટણીનો રંગ જબરદસ્ત જામેલો છે. તમે જુઓ છો કે વિરોધ પક્ષ અને સત્તા પક્ષ બંને જબરદસ્ત અત્યારે મથી રહ્યા છે કે મતદારોને રીઝવી અને કેવી રીતે પોતાના તરફ ખેંચવા. એવામાં તમે જોયું ગઈકાલથી આપણા જે માનનીય વડાપ્રધાન મોદી સાહેબ આપણા ગુજરાતના પ્રવાસે 2 દિવસથી છે અને બસ ગજબની એમણે રેલી કરેલી છે અને ગજબની ભીડ એમાં ઉમટેલી હતી. અને એમના જે ભાષણોના જે વાક જે શબ્દો છે એ ખરેખર એકદમ દિલને અડી જાય અને આપણા દિલમાં આપણને એમના પ્રત્યેની એક લાગણી ખેંચે એ ટાઈપના એમના શબ્દો હોય છે. એમના જે વાત કરવાની જે સ્ટાઇલ છે એ ખરેખર કોઈ પણ માણસને ખોટું પણ ના લાગે અને એમના બાજુ ખેંચાઈ પણ જાય. અને આવા મહાપુરુષ ખરેખર આ ધરતી ઉપર છે એ પણ એક વિચારવા જેવું છે. કારણ કે તમે જુઓ એમની ગજબ પર્સનાલિટી છે. 72 થી 75 વર્ષની જે ઉંમર છે એમની, એ ઉંમરમાં પણ એમની જે અંદર જે તાકાત છે, મનોબળ છે, જે સ્ફૂર્તિ છે, આ બધું ખરેખર યુવાનોમાં પણ ના હોય. આજે તમે જઈને જોઈ આવો, દિવસમાં તમારે 2 સભા કરવી હોય ને તો એ હાજે થાકીને લોતપોત થઈ જાય. આમ 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 કરવું બધાની સામે અને પાછું બોલવું, આ કઈ નાની અમથી વાત નથી. એટલે હું વડાપ્રધાન મોદી સાહેબનો જેટલો વખાણ કરું એટલા ઓછા છે. કેમ કે એમના અંદર જે ગુણો છે, બીજા પ્રત્યેની એમની જે ભાવના છે એ ખરેખર ખૂબ સારી છે. અને એમની કાર્યશૈલી તમે જુઓ, કાર્યશૈલી પણ ચોક્કસ છે. ક્યારે કેવું બોલવું અને કેટલા પ્રમાણમાં બોલવું, આ બધું ખરેખર મોદી સાહેબ જોડેથી શીખાય. અત્યારના યુવાનોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે મોદી સાહેબના તમે ભાષણો જુઓ અને એમની જે છટા જુઓ, એમની જે વાત કરવાની જે ઢબ છે એને તમે જોઈ અને ખરેખર એમાંથી કંઈક શીખવા જેવું હોય છે. એટલા માટે જ આપણા ગુજરાતના જ્યારે પનોતા પુત્ર વડાપ્રધાન હોય ત્યારે આપણા ગુજરાતીઓએ તો ખરેખર ગર્વ લેવો જોઈએ કે આપણા ગુજરાતનો માણસ જ્યારે દેશને સંભાળી રહ્યો છે ત્યારે તો પછી ગુજરાતીઓ કેટલું બધું હરખા આવે કે ના આવે. એટલા માટે જ મોદી સાહેબને ખરેખર એમની જે 2 દિવસની અંદર કેટલી સભાઓ ગજવી નાખી એમણે. જુનાગઢ, બનાસકાંઠા, આણંદ, અલગ 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 કેટલી જગ્યાએ એમણે સભાઓ ગજવી નાખી. અને એક પણ મિનિટ, એક પણ સેકન્ડ બગાડ્યા વગર જો માણસ આટલું કામ કરતો હોય તો ખરેખર ભગવાને આપણા દેશ માટે એક મહાપુરુષ આપણને સોંપ્યો છે, તો એવું કહેવામાં પણ આપણે અચંબો ના અનુભવવો જોઈએ. ખરેખર અત્યારે રાજકારણ જોરદાર ગરમાયેલું છે. બધી જગ્યાએ તમે જુઓ કે કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી, સપા, બસપા, પછી પેલા માયાવતી વાળા એક બેન છે એમની એક પાર્ટી, આટલી બધી પાર્ટીઓ એક સાથે કામ કરતી હોય અને એકલા હાથે મોદી સાહેબ, વિચાર કરો તમે
કે કેટલી બાહુબલી કહેવાય. આટલી બધી પાર્ટીઓ એક બાજુ એકલા મોદી સાહેબ. ગજબ છે, બસ સેલ્યુટ છે. ખરેખર અત્યારે માહોલ ખૂબ જ મસ્ત છે, ચૂંટણીને લગતો માહોલ છે અને મોદી સાહેબ પાસેથી કંઈક શીખવા જેવું છે. એ તમે બધા બારીકાઈથી જોતા રહો અને એમની જોડેથી જે પણ એવા ગુણો સારા છે એ તમે શીખવા જેવા છે, શીખી લેજો. બાકી આવો મોકો તમને ક્યારેય નહીં મળે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આપણે આવા જ લેટેસ્ટ વિડીયો લઈને તમારી સમક્ષ રજૂ થઈશું અને રૂપાલા સાહેબે પણ આના ઉપરથી થોડું શીખવું જોઈએ કે મોદી સાહેબ પાસેથી કંઈક શીખવું જોઈએ કે ભાઈ બોલવામાં ક્યાંય પણ સ્લીપ ઓફ ટંગ ન થઈ જાય અને દરેક જ્ઞાતિને દરેક જાતિને સાથે રાખીને આપણે ચાલવાનું. આવું મનોબળ સાથે આપણે મોદી સાહેબ ચાલે છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. અને મોદી સાહેબને અનુસરજો એવું મારે તમને બધાને એક આશ્વાસન છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.